બહારની દુનિયાની જેટલી પણ બીમારી છે એ બધી જ બીમારી છે સંયોગથી હોય છે, પરંતુ ભીતરની જે અંદરની જે બીમારી છે એ ચોઈસ હોય છે. માય ડિયર, કેવી રીતે તમને સમજાવું? બહારની જેટલી પણ વસ્તુઓ હોય છે એ સંયોગથી હોય છે. આપણે એવું માની લઈએ તમારું કોઈ રિલેશન છે, તમારી મેરેજ લાઈફ છે એ ઇનબેલેન્સ છે, અથવા એમાં લોયલ્ટીના ઇસ્યુઝ છે, ગદ્દાર લોકો છે, તો એ એક સંયોગથી હોઈ શકે માય ડિયર. પરંતુ તમારે સ્ટ્રોંગ બનવું કે ના બનવું એ છે તમારી સ્વયંની ચોઈસ છે, તમારો સ્વયંનો ચુનાવ હોય છે માય ડિયર. એક્ઝામ તમારા બધા જ લોકોની આવે છે, એને કોઈ રોકી નથી શકતું, એ સંયોગ છે, એક્ઝામ આવવાની જ છે. પરંતુ તમે એમાં કેટલી પ્રિપેરેશન કરો છો એ તમારી ચોઈસ હોય છે, તમારી ચુનૌતી હોય છે. આ દુનિયામાં હંમેશાની માટે તમારી અંદરની જેટલી પણ બાધાઓ છે, આ અંદરની જેટલી પણ બાધાઓ છે એને પસાર કરીને આગળ વધવું કે એ બાધાઓની સાથે જીવવું હોય એ ચોઈસ હોય છે, એ તમારી ચુનાવ હોય છે. ઓલરેડી માની લો કે તમારે 8 કલાક સૂવાની જરૂર પડે છે, અને જેટલા પણ સફળ લોકોની તમે જેટલી વાત કરતા હોય, તમે જે ટોચ ઉપર પહોંચવા માંગતા હોય, હવે એ બધા જ લોકો તો 6 કલાકમાં પોતાની પૂરી ઊંઘ છે એ પૂરી કરી લે છે. તો હવે ક્વેશ્ચન એ આવે, ભીતરની વાત આવે, અંદરની વાત આવે, ખુદની વાત આવે કે કેવી રીતે એવું થાય છે કે મારે 8 કલાક સૂવાની જરૂર પડે છે, પ્લસ બપોરે બી સૂવાની જરૂર પડે છે, ને એ લોકોને 6 કલાક સૂવાની જરૂર પડે છે, અને બપોરે એ લોકો છે 20 મિનિટનો ખાલી રેસ્ટ લે છે, જેને એક નેપ કહી શકાય આપણે, એટલો જ સમય લે છે. તો શા માટે આટલો બધો ડિફરન્ટ કેવી રીતે હોઈ શકે? આટલી બધી કલાકોનો ડિફરન્ટ કેવી રીતે હોઈ શકે? જે સફળ લોકો થવા માંગે છે એની પાસે ઘણો બધો સમય છે, ઉપલબ્ધ છે કામ કરવા માટે, જવાબદારીઓ નિભાવવા માટે પણ સમય છે, અને મારી પાસે ઘટે છે. આવું કેવી રીતે થઈ શકે? આ પ્રશ્ન એક અદ્ભુત જ્યારે જીવનમાં થાય છે, જ્યારે આ પ્રશ્ન જ્યારે ચુનૌતીથી પોતાની ચોઈસથી જીવનમાં સામે આવે છે, ત્યારે આપણે સમજી લેવું કે આમાં કંઈક બધી જ વસ્તુમાં છે પેરામીટર્સ છે કામ કરી રહેલા હોય છે. તમારી સ્લીપની રિકવરી રેટ કેટલો છે એની ઉપર આધાર રાખે. તમે જો શ્રેષ્ઠ ક્વોલિટીનું ફૂડ નથી લેતા, તમે જો ડેઇલી માટે એક્સરસાઇઝ નથી કરતા, તો પછી તમારો સ્લીપનો જે રિકવરી રેટ છે બહુ ડાઉન હોવાનો છે. બટ તમે એવરીડે માટે એક્સરસાઇઝ કરો છો, પોતાના બ્રેઇનને ટ્રેન કરો છો, પુસ્તકો વાંચો છો, ગ્રેટ મેન્ટાલિટીની સાથે છે તમે જીવન જીવો છો, જીવન પસાર કરો છો, તો તમારો સ્લીપ રિકવરી રેટ છે બેસ્ટ ક્વોલિટીનો હોવાનો છે માય ડિયર. તમારા બોડીને જેટલું ઓક્સિજન જોઈએ છે બધું જ ઓક્સિજન તમારા બોડીને જો મળી જશે તો તમારો સ્લીપ રિકવરી રેટ છે એ બેસ્ટ થશે. આ એક સ્વયંની ચુનૌતી હોય છે, પોતાની જાતને બહેતર બનાવી, પોતાની જાતને નબળી ના રાખવી, એક પોતાની અંદરની છે એ ચોઈસ હોય છે માય ડિયર. બહારની જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુ સંયોગ થાય છે, પરંતુ અંદર તમારે શું કરવું શું ના કરવું એ પોતાની સ્વયંની ચોઈસ હોય છે માય ડિયર. તમારી પાસે કોન્ફિડન્ટ નથી તો શા માટે કોન્ફિડન્ટ નથી? શું તમે ઓછી કલાક કામ કરી રહ્યા છો? શું તમે નેગેટિવ વિચાર છે વધારે કરી રહ્યા છો? નેગેટિવ વિચાર શા માટે સતાવે છે? એટલા માટે સતાવે છે કેમ કે આપણે કામમાં છે પૂરી નિષ્ઠાથી નથી કરતા, પૂરી ઉર્જાથી નથી કરતા. એવરીથિંગ પોતાની અંદરની જેટલી પણ બાધાઓ છે એક સ્વયંની ચોઈસ હોય છે. તમારે સેલ્ફ ટોક કરવો જોશે માય ડિયર, કે તમારી અંદર કઈ વસ્તુ ઘટે છે. કમ્પ્લેન્ટ ઝોનમાં જીવન વિતાવીએ છીએ કે મારી સાથે કંઈક એવી ઘટના થઈ ગઈ છે જે ઘટનાને લીધે હું 5 વર્ષ થયા છે એકને એક જ વાત રિપીટ કરું છું, એકને એક જ વાત રિપીટ કરું છું. માય ડિયર, યુ લોસ્ટ 5 હોલ યર ઇન વન પ્રોબ્લેમ. તમે કેટલા નબળા છો એની ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો. તમે 5 વર્ષ જીવનના છે બરબાદ કરી નાખ્યા છે. મોટા ભાગના લોકો છે જે કમ્પ્લેન કરવામાં જે જીવન બરબાદ કરે છે 35, 40 ઉંમરના હોય, અને મેં સાંભળ્યા છે કે આ બધા જ લોકો બોલે છે કે મને ઇંગ્લિશ નથી આવડતું. તો માય ડિયર, ઇંગ્લિશ શીખતા કેટલો ટાઈમ લાગે? વધીને 1 વર્ષ, વધીને 2 વર્ષ. ફ્લુએન્ટલી તમે શીખો મેક્સિમમ 3 વર્ષ. એકદમ 100% જર્મન શીખો 3 વર્ષ. એટલો પણ ના લાગે. આ તો હું તમને ખાલી કહું છું, પરંતુ આ બધી જ આપણી સ્વયંની ચોઈસ છે. મેં એવા પણ લોકોને જોયા છે જેની ઉંમર 22 વર્ષ છે છતાં એ બોલે છે કે મને અંગ્રેજી નથી આવડતું. તો શીખતા કેટલો ટાઈમ લાગે? હજી જીવનમાં ઘણો બધો સમય છે પસાર કરવાનો છે. આ રિગ્રેટમાં સમય પસાર કરવો કે મને ઇંગ્લિશ નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું, હું ઇંગ્લિશ ના શીખી શકું. આ રિગ્રેટમાં જીવન પસાર કરવું એના કરતાં બેસ્ટ ઓપ્શન એ છે કે 1 વર્ષ આપીને છે ઇંગ્લિશ શીખી લેવું જોઈએ. પર ડેની તમે કલાક ઇંગ્લિશ શીખો એ જ ને, એનાથી વધારે તો કશું જ નહીં ને. આ મેન્ટાલિટી છે માય ડિયર. બહારની જેટલી પણ બાધા છે કદાચ તમારી પાસે આઉટ ઓફ કંટ્રોલ છે, પરંતુ અંદરની જેટલી પણ બાધા છે એને તમે કંટ્રોલ કરી શકો છો. તમારો જે કાંઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આપણે વિસ્તારથી એ મુજબ આપણે વાત કરશું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.